નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે ફેબ્રુઆરી મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, ડેઝ, રેન્ક, કોન્ફરન્સ, ડિફેન્સ અને કેટલીક મહત્વપૂર્ણ ન્યૂઝની. આ વિડીયો ફેબ્રુઆરી મહિનાનો પાર્ટ 1 છે. આના પછી આવશે પાર્ટ 2, જેમાં આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીસ, સ્ટેટ્સ, એન્વાયરમેન્ટ, કલ્ચર અને ડિસ્પ્યુટની. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. સપોઝ માની લો આપની પાસે સમય છે, તો આપી વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે અને બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવવાની છે. નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવી હશે તો આપને એક્ઝામ સમયે ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો એક્ઝામ નજીકમાં છે તો આપી વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે. વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં હોય, માત્ર ને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય. આશા રાખું કે આપની વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. ઓકે, વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ છે એ 240 પિક્સલ હોય છે, તેથી આપને જે બોર્ડ પર લખેલું છે એ મે બી ક્લિયર નહીં દેખાય. તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 અથવા તો એનાથી પ્લસ પિક્સલ કરી દેજો. આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. ઓકે, ચલો શરૂઆત કરીએ એપોઇન્ટમેન્ટની. એમાં નંબર 1 છે જર્મની. તો જર્મનીની અંદર હમણાં જ ઇલેક્શન યોજાયા. તો કોના માટેના યોજાયા? પ્રધાનમંત્રી કે પ્રેસિડેન્ટના? તો જે જર્મની છે એનું જે સર્વોચ્ચ પદ છે એને કહેવાય છે ચાન્સેલર કહેવાય છે. એટલે કે જે પણ પાર્ટી જીતશે એનું જે કોઈ કેન્ડિડેટ હશે એ બનશે જર્મનીનો નેક્સ્ટ ચાન્સેલર બનશે. ઓકે, એ સમજવા માટે ત્યાંની તમારે સ્થાનિક પાર્ટીઓ સમજવી પડશે. તો ચલો સમજાવી દઉં છું. તો ત્યાં જે મુખ્ય પક્ષ છે એ છે SPD, એટલે કે અત્યારે જે રૂલિંગ પાર્ટી છે ઓલાફ શોલ્ઝની પાર્ટી છે એ છે SPD, એટલે કે સોશિયલ ડેમોક્રેટ્સ. વિરોધ પક્ષમાં છે CDU CSU. કઈ છે? CDU CSU, જેના પ્રેસિડેન્ટ કોણ છે? ફેડરિક મર્સ છે. ત્રીજા નંબરમાં છે ઓલ્ટરનેટિવ ફોર જર્મની, એટલે કે AFD. ઓકે, 3 પાર્ટીઓ થઈ ગઈ. હવે આ ઇલેક્શન યોજાયા એમાં ત્રણેયમાંથી એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી, એટલે કે ડેફિનેટલી ગઠબંધન સરકાર બનશે. ઓકે, હવે નંબર 1ની જે પાર્ટી છે અત્યારે હાલ રૂલિંગ પાર્ટી છે ઓલાફ શોલ્ઝની છે. ઓકે, એને વોટ કેટલા મળ્યા છે, એટલે કે સીટો કેટલી મળી છે? સૌથી ઓછી મળી છે. એટલે કયા નંબર પર છે? એ ત્રીજા નંબર પર. તો ડેફિનેટલી બીજી અને જે ત્રીજી પાર્ટી છે એ શું કરશે? ગઠબંધન સાથે સરકાર બનાવી લેશે. ઓકે, તો શ્યોર છે જે બીજા નંબરની જે વિરોધ પક્ષની પાર્ટી છે અત્યારે હાલ CDU CSU, એટલે ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન, જેના અધ્યક્ષ છે ફેડરિક મર્સ છે, 99% શ્યોર છે એ બની જશે જર્મનીના નેક્સ્ટ ચાન્સેલર. કોણ બનશે? ફેડરિક મર્સ. કોણ છે? ફેડરિક મર્સ બનશે જર્મનીના નેક્સ્ટ ચાન્સેલર છે. ઓકે, પછી વાત કરીએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલની પ્રેસિડેન્ટ બની છે. કોણ બની છે? એક મહિલા બની છે. એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલના ઇતિહાસની અંદર પ્રથમવાર કોઈ હોય મહિલા અને જો પ્રેસિડેન્ટ બની હોય એ ઘટના બની છે, એટલા માટે મહત્વપૂર્ણ છે અને એક્ઝામમાં શોર્ટ તમને જોવા મળશે. પણ શું પૂછશે તમને કે તાજેતરમાં, ધ્યાનથી સાંભળો, તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલની અધ્યક્ષ બનેલ મહિલા એ કયા દેશની છે? ઓકે, નામ તો દરેક કરીને જશે પણ તમે દેશ કરીને જજો. તો કયા દેશની છે? એ છે ઝિમ્બાબ્વેની છે. કયા દેશની છે? ઝિમ્બાબ્વેની સ્પોર્ટ્સ મિનિસ્ટર છે. ઓકે, નામ થોડું અટપટું છે. તો શું છે? કિર્સ્ટી
કોવેન્ટ્રી. શું છે? કિર્સ્ટી કોવેન્ટ્રી. કયા દેશની? ઝિમ્બાબ્વેની પ્રથમ મહિલા છે. પણ ઓવરઓલ પૂછાઈ જાય તો તમે માર્ક કરશો 10 નંબર. કયો છે? 10 નંબર. એટલે કે ઓવરઓલ પૂછાય તો 10મી છે, પણ પ્રથમ મહિલા છે તો મેં તમને કહી દીધું છે. તો આના પહેલાં કોણ હતા? એ હતા થોમસ બાક. કેટલા નંબરના? 9મા નંબરના. ઓકે, તો શું અત્યારે ચાર્જ સંભાળી લીધો છે? તો ના, જૂન 2025માં શું છે? ચાર્જ સંભાળી લેશે. ઓકે, ચલો પછી વાત કરીએ દિલ્હી સીએમ. દિલ્હીમાં હમણાં ઇલેક્શન યોજાયા, આપે જોયું જશે. કોણ જીતી ગયા છે? બીજેપી જીતી ગઈ છે. તો કોણ બન્યા છે? રેખા ગુપ્તા. કોણ બન્યા છે? રેખા ગુપ્તા. તો રેખા ગુપ્તા ડેફિનેટલી મહિલા છે. યસ. તો પ્રશ્ન છે કેટલા નંબરના દિલ્હીના મહિલા મુખ્યમંત્રી બન્યા છે? તો એનો જવાબ છે 4. તો આના પહેલાં 3 કોણ હતા? શીલા દીક્ષિત, સુષ્મા સ્વરાજ અને આતિશી. તો આ કેટલા નંબરના બન્યા છે? આ બન્યા છે 4થા નંબરના. કેટલા નંબરના? 4થા નંબરના. ઓવરઓલ પૂછાય તો તમે માર્ક કરશો 9 નંબર છે. ઓકે, પછી વાત કરીએ નીતિ આયોગના સીઈઓ. ધ્યાન રાખજો, વાઇસ ચેરમેન નથી, ચેરમેન નથી, સીઈઓ છે, એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. એ છે બીવીઆર સુબ્રમણ્યમ. કોણ છે? બીવીઆર સુબ્રમણ્યમ છે. એમને સરકારે 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. કોને આપ્યું છે? સીઈઓને 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. આના પહેલાં જે વાઇસ ચેરમેન છે સુમન બેરી, એમને પણ એક્સટેન્શન આપ્યું છે. તો ચેરમેન કોણ છે? નીતિ આયોગના જે ચેરમેન છે પદેની અધ્યક્ષતા કરે છે ભારતના પ્રધાનમંત્રી, એટલે કે અત્યારે મોદીજી અધ્યક્ષતા કરી રહ્યા છે. પછી વાત કરીએ ચીફ ઇકોનોમિક એડવાઇઝર. એ છે વી અનંતા નાગેશ્વરન. કોણ છે? વી અનંતા નાગેશ્વરન. એમને પણ સરકારે શું કર્યું છે? 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. પછી વાત કરીએ સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો પહેલાંના ચીફ કોણ હતા? મધાબી પુરી બુચ. એટલે કે સેબીના ઇતિહાસની પ્રથમ મહિલા જો ચીફ બની હોય તો એ હતા મધાબી પુરી બુચ. એટલે કે કંટ્રોવર્શિયલ છે, ઘણા બધા આક્ષેપો લાગ્યા છે, જે આપ જાણતા હશો, એની વાત નહીં કરીએ. પણ નવા કોણ બન્યા છે? નવા બન્યા છે 11મા નંબરના. ધ્યાન રાખજો, નંબર પૂછાશે. 11મા નંબરના બન્યા છે તુહિન કાંત પાંડે. કોણ બન્યા છે? તુહિન કાંત પાંડે. તો આ પહેલાં શું હતા? આ પહેલાં ભારત સરકારના ફાઇનાન્સ સેક્રેટરી હતા. હવે ભારત સરકારના ફાઇનાન્સ સેક્રેટરી કોણ બન્યા છે? એ બન્યા છે અજય શેઠ બન્યા છે. કોણ બન્યા છે? અજય શેઠ બન્યા છે. પછી છે પ્રિન્સિપલ સેક્રેટરી બીજા છે, પણ કોના? મોદીજીના. એટલે કે આપણા જે વડાપ્રધાન છે એમના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ. કોણ બન્યા છે? આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ. તો પહેલાં પણ કોઈ હશે? યસ. તો પહેલાં ઓલરેડી છે, એ છે પીકે મિશ્રા, એટલે કે પ્રમોદ કુમાર મિશ્રા છે. બીજા બન્યા છે શક્તિકાંત દાસ બન્યા છે. ક્લિયર એટલે સુધી. પછી વાત કરીએ ડેઝ છે, ઇમ્પોર્ટન્ટ લીધા છે, દરેકે દરેક નથી આપણે ચર્ચા કરતા. ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. એમાં નંબર 1 છે વર્લ્ડ વેટલેન્ડ ડે, એટલે કે 2 ફેબ્રુઆરી 1971નો એ દિવસ, કે એ દિવસે ઈરાનના શહેર રામસરની અંદર એક કન્વેન્શન ભરાય છે, કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ, અને સાઇન થાય છે કે આપણે દુનિયાની અંદર જેટલા પણ વેટલેન્ડ્સ છે એમને શું કરવાના છે? બચાવવાના છે. એના યાદ રૂપે દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે વર્લ્ડ વેટલેન્ડ ડે. કઈ તારીખ છે? 2 ફેબ્રુઆરી છે. એની થીમ? યસ, એની થીમ છે પ્રોટેક્ટિંગ, ધ્યાનથી સાંભળો, પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર. આઈ રિપીટ, પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર. ક્લિયર એટલે સુધી? ચલો, હવે જ્યારે વાત થઈ રહી છે વેટલેન્ડની, તો ભારતની અંદર પણ હવે રામસર સાઇટ છે જ, તો નવી ડિક્લેર થઈ છે, જોઈ લઈએ. કઈ કઈ થઈ છે? એ થઈ છે 4 થઈ છે.
આના પહેલાં કેટલી હતી? 85 હતી. કેટલી હતી? 85. 4 થઈ છે, 4 એ 4 તમારે ધ્યાન રાખવાની છે. કયા રાજ્યની છે એ પણ તમારે ધ્યાન રાખવાની છે. જોઈ લઈએ. નંબર 1 છે શક્કરકોટઈ. કઈ જગ્યાએ? તમિલનાડુની અંદર. પછી છે થેરથંગલ, તમિલનાડુની અંદર. એટલે કે 4ની અંદર 2 તો ક્યાંની છે? તમિલનાડુની અંદર છે. પછી છે ઉધવા. કઈ છે? દૂધવા ના સમજતા, ઉધવા છે. UDHWA, ઉધવા છે. કઈ જગ્યાએ? ઝારખંડની. જે ઝારખંડની પ્રથમ રામસર સાઇટ બને છે, તમને જોડકામાં પૂછાશે. ઓકે, ઉધવા છે, ધ્યાન રાખજો. અને છેલ્લે છે કેચિયો પાલરી. કઈ છે? કેચિયો પાલરી, જે સિક્કિમની પ્રથમ રામસર સાઇટ બને છે. ઓકે, આઈ રિપીટ, શક્કરકોટઈ, થેરથંગલ, ઉધવા અને કેચિયો પાલરી છે. 4 થઈ. ટોટલ કેટલી બની ગઈ? 89 બની ગઈ. હવે હું તમને પ્રશ્ન કરું કે ભારતની અંદર સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યની અંદર છે? તો એનો આન્સર તમે માર્ક કરશો, તમિલનાડુ છે. કેટલી છે? એમાં 20 રામસર સાઇટ થઈ છે અત્યાર સુધીમાં. ઓકે, હવે વાત કરી લઈએ દુનિયાની. તો દુનિયાની અંદર સૌથી વધુ રામસર સાઇટ હોય એવો કેટલા નંબરનો આપણો દેશ બન્યો છે? ક્લિયરલી ક્વેશ્ચન ખબર પડે છે? તો નંબર 1 છે યુકે છે. બીજા નંબર પર છે મેક્સિકો. હવે ત્રીજા નંબર પર શું છે? ભારત છે, જ્યાં સૌથી વધુ રામસર સાઇટ છે. કેટલી છે? 89 છે. હવે એશિયામાં તો ડેફિનેટલી જ આપણે નંબર 1 પર છીએ. બરાબર? ઓકે, ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ વર્લ્ડ કેન્સર ડે. એ દર વર્ષે મનાવવામાં આવે છે 4 ફેબ્રુઆરી. ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. એની થીમ? યસ, યુનાઇટેડ બાય યુનિક. કઈ થીમ છે? યુનાઇટેડ બાય યુનિક છે. એ શું છે? વર્લ્ડ કેન્સર ડેની થીમ છે. પછી વાત કરીએ યુનાની ડેઝ. ક્યારે મનાવવામાં આવે છે? 11મી ફેબ્રુઆરી. ઓકે, એટલે કે હકીમ અજમલ ખાનનો જન્મદિવસ છે. પછી વાત કરીએ વર્લ્ડ રેડિયો ડે. એ ક્યારે મનાવવામાં આવે છે? 13 ફેબ્રુઆરી. આની કઈ થીમ છે? યસ, ને પૂછાશે પણ ખરી. એ છે રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ. કઈ છે થીમ? રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ. પછી વાત કરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. ઓકે, એ ક્યારે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 21મી ફેબ્રુઆરી. કઈ છે? 21મી ફેબ્રુઆરી છે. પછી છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, એટલે કે નેશનલ સાયન્સ ડે. 28મી ફેબ્રુઆરી 1928ના રોજ સીવી રમન શું કરે છે? રમન ઇફેક્ટની શોધ કરે છે. એની યાદની અંદર મનાવવામાં આવે છે 28મી ફેબ્રુઆરી ભારતની અંદર નેશનલ સાયન્સ ડે. પછી વાત કરીએ ફાઇનાન્શિયલ લિટરસી વીક ક્યારે મનાવવામાં આવ્યો? એટલે કે આપ જાણતા હશો કે ફાઇનાન્શિયલ ફ્રોડ ઘણા બધા થઈ રહ્યા છે. એના સામે જે અવેરનેસનું જે કેમ્પેન છે એ આરબીઆઈ કરતું હોય છે. અને હમણાં જ આરબીઆઈએ એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, અથવા તો એઆઈ વર્ઝન લોન્ચ કર્યું છે, મ્યુલ હન્ટર, જે ફ્રોડ એકાઉન્ટને અટકાવવા માટે છે. ઓકે, એટલે કે જે ફ્રોડ થઈ રહ્યા છે એના વિશે કેમ્પેન કર્યું છે આરબીઆઈએ. ક્યાંથી ક્યાં? 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીના રોજ. એટલે કે ફાઇનાન્શિયલ લિટરસી વીક મનાવવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા. ક્યાંથી ક્યારે? 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીના દિવસ સુધી. ઓકે, ચલો પછી વાત કરીએ એવોર્ડ. એમાં નંબર 1 છે બેસ્ટ માર્ચિંગ. આપ જોયું હશે કે 26મી જાન્યુઆરીના દિવસે અલગ અલગ જે ટેબલો હોય એની માર્ચિંગ થતી હોય છે. એમાં પણ શું આપતા હોય છે? ક્રમ આપતા હોય છે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. એમાં તમારે સ્ટેટમાં તમારે ધ્યાન રાખવાના છે. તો સ્ટેટમાં કોણ છે નંબર 1? એ છે ઉત્તર પ્રદેશ. બીજા નંબર પર છે ત્રિપુરા અને ત્રીજા નંબર પર છે આંધ્રપ્રદેશ. ધ્યાનથી સાંભળજો. બેસ્ટ માર્ચિંગ છે એટલે કે જે 26મી જાન્યુઆરીના દિવસે જે ટેબલોને સર્વોચ્ચ પ્રદર્શન કર્યું હોય તો એને એક ક્રમ આપે છે. એમાં પણ સ્ટેટ છે. એમાં નંબર 1 છે ઉત્તર પ્રદેશ, બીજા નંબર પર છે ત્રિપુરા, ત્રીજા પર છે આંધ્રપ્રદેશ. પછી વાત કરીએ સર્વિસીસ.
સર્વિસીસમાં નંબર 1 છે જમ્મુ કાશ્મીર રાઇફલ, અને CAPF એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં નંબર 1 છે દિલ્હી પોલીસ છે. તમારે 3 ધ્યાન રાખવાના છે. પણ જો મિનિસ્ટ્રીમાં પૂછાય તો તમે શું કરશો? મિનિસ્ટ્રીમાં નંબર 1 છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ મહારાજા હરિસિંહ એવોર્ડ ફોર પીસ એન્ડ હાર્મની, એટલે કે જમ્મુ કાશ્મીરની અંદર એનાયત થયો છે, પણ કોને થયો છે? એ થયો છે જમ્મુ કાશ્મીરના જ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા. કોને થયો છે? મનોજ સિન્હાને થયો છે. ઓકે, ચલો પછી વાત કરીએ વુમન ઓફ ધ યર. શું સ્પોર્ટ્સની વાત ચાલે છે? ના, આ વાત ચાલે છે ટાઈમ્સ મેગેઝિન. કોની વાત છે? ટાઈમ્સ મેગેઝિન. તો હમણાં જે ટાઈમ્સ મેગેઝિન છે એને દુનિયાની અંદર 13 મહિલાઓનું લિસ્ટ આપ્યું કે આ જે 13 મહિલાઓ છે એમની જે કામગીરી છે એ ઉત્કૃષ્ટ છે સોશિયલ એક્ટિવિસ્ટ માટેની, કે દરેક જગ્યાએ એન્વાયરમેન્ટ માટે કે અવેરનેસ માટે કોઈ પણ ટોપિક્સ પર હોય તો એવી 13 મહિલાઓ સિલેક્ટ કરી છે. એમાં એક ભારતીય છે. ઓકે, એ છે પૂર્ણિમા દેવી બર્મન. ઓકે, ક્યાંની મહિલા છે? આસામની મહિલા છે. આ તમને પૂછાશે કે તાજેતરમાં ટાઈમ્સ મેગેઝિન દ્વારા વિશ્વની 13 મહિલાઓની યાદી આપી છે વુમન ઓફ ધ યર. એમાં સામેલ થનાર ભારતીય મહિલા છે એ કયા રાજ્યથી બિલોંગ કરે છે? તો એ બિલોંગ કરે છે આસામથી બિલોંગ કરે છે. ક્યાંથી બિલોંગ કરે છે? આસામથી બિલોંગ કરે છે. ઓકે, શું નામ છે? પૂર્ણિમા દેવી બર્મન છે. તો શું કામ કર્યું આમને ગ્રેટર એડ્યુટન્ટ સ્ટોર્કને બચાવવા માટે ખૂબ જ કામ કર્યું છે, કે ત્યાંની જે લોકલી ભાષામાં એને કહેવામાં આવે છે હરગીલા. એટલે કે આમને શું કર્યું? હરગીલા આર્મી બનાવી. એટલે કે એક સમયે જેનું IUCN સ્ટેટસ એન્ડેન્જર્ડ હતું તો એને શું કર્યા છે? બચાવી લીધા છે. એટલે કે કગાર પર હતું, વિલુપ્ત થવાના આરે હતું. એની કેટલી સંખ્યા હતી? 400 થી 500ની વચ્ચે સંખ્યા હતી. અત્યારે એ સંખ્યા થઈ ગઈ છે 1800 થી 2000 થઈ ગઈ છે. તો વિચાર કરો સંરક્ષણનું કામ એક મહિલાએ કેવી રીતે કર્યું છે. તો એની બિરદાવવા માટે ટાઈમ્સ મેગેઝિને દુનિયાની 13 મહિલાઓની યાદીની અંદર એમનું નામ એડ કર્યું છે કે વુમન ઓફ ધ યર છે પૂર્ણિમા દેવી બર્મન 2024 માટે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ UK નાઇટહુડ. તાજેતરની અંદર કયા ભારતીય વ્યક્તિને યુકેની માનદ પદવી નાઇટહુડથી સન્માનવામાં આવ્યા છે? ઓકે, તો 2 વ્યક્તિ છે, ધ્યાન કરજો. એ છે સુનિલ ભારતી. કયા છે? સુનિલ ભારતી. ઓકે, હવે તમને આવો કંઈક ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને એવું લાગે કે ડેફિનેટલી વડાપ્રધાન મોદી જ હોય, કેમ કે દરેક દેશના એવોર્ડ તેમને જ મળતા હોય છે. પણ ના, દરેક વાર એવું નથી હોતું. ઓકે, તો ચલો, કયું છે? સુનિલ ભારતી, એટલે કે ભારતીય એન્ટરપ્રાઇઝના જે ચેરમેન છે અથવા ફાઉન્ડર છે સુનિલ ભારતી. અને બીજા છે એ છે એન ચંદ્રશેખરન. તો એન ચંદ્રશેખરન છે એ કોણ છે? એ છે ટાટા ગ્રુપના ચેરમેન છે. ઓકે, આઈ રિપીટ કે સુનિલ ભારતી અને જે એન ચંદ્રશેખરન છે એમને UK નાઇટહુડથી શું આપ્યા છે? નવાજવામાં આવ્યા છે. ઓકે, પછી વાત કરીએ બુક્સ. એમાં નંબર 1 છે અવર જર્ની ટુગેધર. તો હમણાં મોદીજી ગયા હતા અમેરિકાની અંદર, તો ત્યાંના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમને એમની જે બુક છે એ આપી છે મોદીજીને. એટલે કે કોની બુક છે? ડોનાલ્ડ ટ્રમ્પની બુક છે. ઓકે, તો શું છે એની અંદર? એની અંદર એમની જૂની યાદો છે કે તમે જ્યારે હાવડી મોદી કાર્યક્રમની અંદર ટેક્સાસ આવ્યા હતા, અથવા તો હું નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની અંદર અમદાવાદ આવ્યો હતો, તો આના જે ફોટો છે, પિક્ચર છે, બરાબર, એ બધું શેર કર્યું છે. અવર જર્ની ટુગેધરની અંદર કોણે આપી? ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે નરેન્દ્ર મોદીજીને. ઓકે, પછી વાત કરીએ સોર્સ કોડ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે સોર્સ કોડ છે એ કોની મેમોયર છે? તો આ એ જ વ્યક્તિની મેમોયર છે કે જે કોના ફાઉન્ડર છે? માઇક્રોસોફ્ટના ફાઉન્ડર છે. અને એક વ્યક્તિ છે ભારતની અંદર જેનું જીવન એમને ખરેખર બદલી નાખ્યું છે, એ છે
ડોલી છપરી નાગપુર. ડેફિનેટલી આપ જાણતા હશો બિલ ગેટ્સ. ઓકે, તો શું છે એમની બાળપણની વાતો લખી છે કે મેં કેવી રીતે સ્કૂલિંગ કર્યું છે, સ્કૂલમાંથી કેવી રીતે જે હાર્વર્ડ યુનિવર્સિટી છે એમાંથી કેવી રીતે ડ્રોપ આઉટ થયો હતો, અથવા તો જે માઇક્રોસોફ્ટ છે એનું જે ફાઉન્ડેશન કઈ રીતે રાખ્યું છે, એ બધી વાતો લખી છે સોર્સ કોડની અંદર. ઓકે, કોણે લખી છે? બિલ ગેટ્સે લખી છે. પછી વાત કરીએ રેન્ક. એમાં નંબર 1 છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ. તો કયા દેશની અંદર કેટલું કરપ્શન થઈ રહ્યું છે એનું મેઝરમેન્ટ આપતો ઇન્ડેક્સ છે, જેને કહેવામાં આવે છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ. એ કોણ આપે છે? એ આપે છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ આપે છે. કોણ આપે છે? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ આપે છે. તો એક સ્કોર આપે 0 થી 100 વચ્ચેનો. 0 સ્કોર હશે તો તમે હાઈલી કરપ્ટ છો. ઓકે, અને 100 સ્કોર હશે તો તમે શું છો? વેરી ક્લીન છો. ક્લિયર એટલે સુધી? તો ચલો નંબરની વાત કરી લઈએ. હવે ભારતનો ક્રમ કયો છે? ભારતનો ક્રમ છે એ 96 છે. કયો છે? 96. કેટલા દેશોમાંથી? 180 દેશોમાંથી. ઓકે, તો હવે છેલ્લો કોણ છે? છેલ્લો છે એ છે સાઉથ સુડાન છે. કયો છે? સાઉથ સુડાન છે. નંબર 1 કોણ છે? નંબર 1 છે ડેનમાર્ક. બીજા નંબર પર છે ફિનલેન્ડ અને ત્રીજા નંબર પર છે સિંગાપુર. એક્ઝામનું કંઈ નક્કી નહીં. નંબર 1 બધા કરીને જશે, 2 નંબર કોઈ નહીં કરે. તો એક્ઝામમાં હસમુખ પટેલ સાહેબ લખી દે કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સની અંદર કયો દેશ બીજા ક્રમે છે. તો એ જ દેશ છે જે સતત 7-8 વર્ષથી વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સની અંદર શું છે? ટોપ પર છે. ઓકે, એટલે કે વાત થઈ રહી છે ફિનલેન્ડની. ક્લિયર એટલે સુધી? તો સ્કોર છે ભારતનો, યસ, ભારતનો સ્કોર છે 38 છે. ઓકે, ચલો પછી વાત કરીએ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ. ઓકે, ધ્યાન કરજો, ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ નથી આ. ઓકે, આપે છે એ જ સંસ્થા જર્મન વોચ, પણ આ વાત થઈ રહી છે ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સની છે. ક્લિયર એટલે સુધી? એટલે કે છેલ્લા 3 દશકની અંદર, આઈ રિપીટ, એટલે કે 1993થી લઈને 2023 દરમિયાન કયો દેશ છે જે મોસ્ટ અફેક્ટેડ છે કે વેધરના કારણે, એટલે કે જે આ ક્લાઇમેટ ચેન્જના કારણે સૌથી વધુ અફેક્ટેડ દેશ છે, એમાં ભારતનો ક્રમ કયો છે? ઓકે, તો એ છે એ 6થા નંબર પર છે. કયા નંબર પર છે? 6થા નંબર પર છે. કેટલા સુધી? ધ્યાન કરજો, આઈ રિપીટ, ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ પૂછાય તો ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ થયો હતો અને ભારતનો ક્રમ છે 10મો છે. ઓકે, જૂના વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેજો. આપણે દરેક મહિનાની અંદર પ્રોપર સ્લોટ વાઇઝ બનાવીએ છીએ, લગભગ કંઈ જ બાકી નહીં રહે. ઓકે, ચલો પછી વાત કરીએ કોન્ફરન્સ. એમાં નંબર 1 છે G20. આમ તો હવે G20 ના બોલાય, G21 બોલવું પડે. કેમ? કેમ કે આફ્રિકન યુનિયન પણ શું છે? હવે G20નો હિસ્સો છે. ક્લિયર એટલે સુધી? કેમ હું કામ કહી રહ્યો છું? કેમ કે જ્યારે 2023ની અધ્યક્ષતા આપણી પાસે હતી તો આપણે શું કરી હતી? માન્યતા અપાવી હતી આફ્રિકન યુનિયનને 21મા સદસ્ય તરીકે. ક્લિયર એટલે સુધી? પણ અત્યારે વાત થઈ રહી છે G20 ફોરેન મિનિસ્ટરની વાત થઈ રહી છે. એટલે કે જેટલી પણ G20 સંલગ્ન મિટિંગ યોજાશે એ G20ની અધ્યક્ષતા જે દેશ જોડે હશે ત્યાં જ યોજાશે. ઓકે, તો ક્યાં યોજાઈ? એ યોજાઈ સાઉથ આફ્રિકાની અંદર. સાઉથ આફ્રિકામાં ક્યાં? જોહાન્સબર્ગની અંદર. ઓકે, તો કેમ ઇન્ક્લુડ કરી છે? ઇન્ક્લુડ એટલા માટે કરી છે કે અમેરિકાએ શું કર્યું છે? બોયકોટ કર્યું છે કે અમે શું કરીશું, અમારા જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે, એટલે કે ત્યાંનો જે ફોરેન મિનિસ્ટર છે માર્કો રૂબિયો, એમને અમે શું કરીશું? મોકલશું નહીં. ઓકે, તો ચલો તમને લિસ્ટ આપી દઉં, જોડકામાં પણ પૂછાઈ શકે છે. તો શરૂઆત કરીએ 2023. અધ્યક્ષતા કોની જોડે છે? ભારત જોડે. 24માં બ્રાઝિલ રિયો ડી જાનેરો, 25માં સાઉથ આફ્રિકા. ઓકે, અને 26ની યજમાની કરશે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ. તમારે 4 ધ્યાન રાખવાની છે. જોડકામાં પણ શું છે? પૂછાઈ શકે છે. અને આપણે જે યજમાની કરી એનો નંબર હતો 18મો. તો તમે સિરિયલ વાઇઝ જોઈ લેજો અને નંબર આપી દેજો. બરાબર છે? પછી વાત કરીએ છીએ 8th
ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ, એટલે કે આપણો જે હિન્દ મહાસાગર છે એની ફરતે જેટલા પણ બોર્ડર પર દેશો આવેલા છે એમની કોન્ફરન્સ યોજાઈ. એ યોજાઈ છે મસ્કટની અંદર. મસ્કટ ક્યાં છે? ઓમાન, એટલે કે ઓમાનની અંદર યોજાઈ છે. તો કોણ ગયા હતા ત્યાં? ત્યાં ગયા હતા આપણા વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર. એટલા માટે મહત્વનું છે. ઓકે, હવે વાત કરીએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે. ધ્યાન કરજો અહીંયા. હવે મેં તમને કીધું કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલની પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બની છે. તો એના ઇલેક્શન ક્યાં યોજાયા હતા? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની જે 144મું સેશન યોજાયું ત્યાં ઇલેક્શન યોજાયા હતા. ઓકે, તો હવે પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું 144મું સેશન એ ક્યાં યોજાયું? ઓકે, ચલો, એ યોજાયું છે ગ્રીસની અંદર. ક્યાં યોજાયું? ગ્રીસની અંદર યોજાયું છે. ઓકે, ચલો, ગ્રીસ વિશે કંઈ ખાસ? યસ, 2024ની અંદર યોજાયો હતો રાયસીના ડાયલોગ. ઓકે, તો ત્યારે મુખ્ય અતિથિ હતા ગ્રીસના પ્રધાનમંત્રી. કોણ હતા? કિરિયાકોસ મિત્સોતાકીસ. ઓકે, આ વર્ષે પણ યોજાશે રાયસીના. તો એ વખતે મુખ્ય અતિથિ કોણ છે? એ વખતે મુખ્ય અતિથિ છે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન, જેની આપણે માર્ચ મહિનામાં ચર્ચા કરી લઈશું. ઓકે, ચલો પછી વાત કરીએ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ, જેનું આયોજન થયું છે દુબઈની અંદર. ક્યાં થયું છે? દુબઈની અંદર. એડિશન કેટલામું છે? 12મું છે. પછી વાત કરીએ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ, એનું આયોજન ક્યાં થયું છે? હવે જ્યારે વર્લ્ડ લેવલની કોઈ સમિટ હોય, બરાબર, અને જ્યારે ભારતમાં થાય તો ડેફિનેટલી આપણે એ તૈયાર કરવી પડે. ઓકે, તો આન્સર મેં તમને આપ્યો છે કે ક્યાં થયું છે? ભારતમાં જ થયું છે, પણ ક્યાં? ન્યૂ દિલ્હીની અંદર. ઓકે, ચલો, કેટલામું એડિશન છે? 24મું એડિશન છે. પછી વાત કરીએ બિમસ્ટેક સમિટ, એટલે કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. ઓકે, ફૂલ ફોર્મ પણ તમારે ધ્યાન રાખવાનું છે. હેડક્વાર્ટર ક્યાં છે? ઢાકાની અંદર. ઓકે, હવે વાત કરીએ બિમસ્ટેકની અધ્યક્ષતા 2025માં કોની પાસે હતી? તો એ યોજાઈ 6ઠ્ઠી સમિટ. ક્યાં યોજાઈ? 6ઠ્ઠી સમિટ યોજાઈ. ઓકે, ત્યાં મોદીજી પણ ગયા. યસ, ક્યાં ગયા હતા? પેટોંગ ટાન શિનાવાત્રા, જે દેશની વડાપ્રધાન બની છે પ્રથમ મહિલા. ઓકે, ત્યાં ગયા. બરાબર, તો એ ડેફિનેટલી ક્યાં ગયા? એ ગયા થાઈલેન્ડ ગયા. ક્યાં ગયા? થાઈલેન્ડ ગયા. એટલે કે જે 6ઠ્ઠી બિમસ્ટેક યોજાઈ છે 2025ની, એ ક્યાં યોજાઈ? થાઈલેન્ડની અંદર. ઓકે, તો હવે તમને પ્રશ્ન થાય કે જે રીતે G20માં હોય છે, તો શું ડેફિનેટલી ડિજિટલ કોન્ક્લેવ છે, યુથ સમિટ છે, અને ત્રીજા નંબરની છે એગ્રીકલ્ચર કોન્ફરન્સ છે, પણ કોની? બિમસ્ટેક દેશોની. તો શું એનું આયોજન પણ થાઈલેન્ડમાં થયું? ઓકે, આઈ રિપીટ, બિમસ્ટેક જે સમિટ છે 2025ની, એનું આયોજન થાય છે થાઈલેન્ડની અંદર. કેટલા નંબરની? 6ઠ્ઠા નંબરની. હવે એના અંતર્ગત બિમસ્ટેકની અંતર્ગત ડિજિટલ કોન્ક્લેવ, યુથ સમિટ અને એગ્રીકલ્ચર કોન્ફરન્સનું પણ આયોજન થયું, પણ એની જે મેજબાની છે એ થાઈલેન્ડમાં નથી થઈ. આઈ રિપીટ, 3 અલગ અલગ જગ્યાએ છે. એટલે હસમુખ પટેલ સાહેબને જોઈએ એવું મળી ગયું છે તમને છેતરવા માટે, કે તમને એવું લાગે થાઈલેન્ડ જોડે જ અધ્યક્ષતા છે, તો ડેફિનેટલી ઓપ્શન નંબર 1 પર હશે, થાઈલેન્ડ હશે. પણ છેતરાતા નહીં. ક્લિયર કરી લઈએ. હવે ચલો, જો ડિજિટલ કોન્ક્લેવ પૂછાય છે તો તમે માર્ક કરશો સિલોન, એટલે કે શ્રીલંકા, પણ કઈ જગ્યાએ? કોલંબોની અંદર. જગ્યા પણ ધ્યાન રાખજો. બરાબર, પછી વાત કરીએ યુથ સમિટ. ઓકે, એટલે કે યુવા સમિટ, એ ક્યાં યોજાઈ છે? એ જ જગ્યાએ યોજાઈ જ્યાં વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે, એટલે કે મહાત્મા મંદિર ગાંધીનગર, એટલે કે ગુજરાતની અંદર યોજાઈ છે. ઓકે, ચલો, હવે મેં તમને ત્રીજી પણ કીધી એગ્રીકલ્ચર સમિટ, એ ક્યાં યોજાઈ? એ યોજાઈ છે નેપાળની અંદર. ક્લિયર? એટલે સુધી છેતરાતા નહીં, ધ્યાન રાખજો. ઓકે, હવે વાત કરીએ બિમસ્ટેકની આવનારા 2 વર્ષ માટે અધ્યક્ષતા કયા દેશ પાસે છે? તો આ એ જ દેશ પાસે છે કે જ્યાંના
પ્રધાનમંત્રી કોણ હતા? શેખ હસીના. અત્યારે એડવાઇઝર છે મોહમ્મદ યુનુસ છે. ઓકે, તો એમને આવનારા 2 વર્ષ માટે જે બિમસ્ટેક છે એની અધ્યક્ષતા શું કરી છે? સંભાળી લીધી છે. કેટલા દેશો છે? 7 દેશો છે. ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ છે. ઓકે, વાત થઈ રહી છે બિમસ્ટેકની, સાર્કની વાત નથી. ઓકે, પછી વાત કરીએ 4th AI સમિટનું આયોજન ક્યાં થશે. ઓકે, અહીંયા પણ તમારે જોડકા વાઇઝ ધ્યાનમાં રાખવાનું છે, બધી તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં છું. નંબર 1 છે પહેલી જે AI સમિટ યોજાઈ હતી એ ક્યાં યોજાઈ? તો જે પહેલી યોજાઈ હતી એ યોજાઈ 2023માં. ક્યારે યોજાઈ? 2023ની અંદર બ્લેચલી પાર્ક યુકેની અંદર AI સેફ્ટી સમિટ તરીકે. તો પહેલી ક્યાં યોજાય છે? યુકેની અંદર. ઓકે, બીજી યોજાય છે સિયોલની અંદર. ક્યાં યોજાય છે? સિયોલની અંદર. સિયોલ ક્યાં છે? સાઉથ કોરિયાની અંદર. ત્રીજી યોજાય છે AI એક્શન સમિટ એટલે કે 2025ની અંદર. ક્યાં યોજાઈ? પેરિસની અંદર એટલે કે ફ્રાન્સની અંદર. ઓકે, ક્યાં યોજાઈ? ફ્રાન્સની અંદર. જ્યાં આપણા વડાપ્રધાન મોદીજી ગયા હતા. તે મોદીજીએ શું કર્યું? છત્તીસગઢની જે ડોકરા આર્ટ છે એ ગિફ્ટ કરી. કોણે કરી? ઇમેન્યુઅલ મેક્રોનને ગિફ્ટ કરી અને કીધું કે હવે અમે શું કરીશું? જે ચોથી સમિટ છે એની યજમાની કરીશું. ક્યારે? 2025ના એન્ડમાં પણ થઈ શકે છે અથવા તો આવતા વર્ષે પણ થઈ શકે છે. એટલે કે જે હવે ચોથી જે AI સમિટ છે એની યજમાની કોણ કરશે? એ કરશે ભારત કરશે, એટલે કે ઇન્ડિયા કરશે. ઓકે, કન્ફ્યુઝ ના થતા. આઈ રિપીટ, પહેલી યોજાઈ 2023ની અંદર યુકેમાં AI સેફ્ટી સમિટ. બીજી યોજાઈ સિયોલની અંદર સાઉથ કોરિયામાં. ત્રીજી યોજાઈ ફ્રાન્સની અંદર આ વર્ષે 2025ની શરૂઆતમાં. ઓકે, અને નેક્સ્ટ યોજાશે ભારતની અંદર 2025ના એન્ડમાં અથવા તો 2026માં યોજાશે. ચલો પછી વાત કરીએ વેવ્સ 2025ની સમિટ ક્યાં યોજાશે. હવે તમારે આનું ફૂલ ફોર્મ પહેલાં ધ્યાન રાખવાનું છે. ફૂલ ફોર્મ ધ્યાનથી જુઓ. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ. આઈ રિપીટ, વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટનું આયોજન થશે મે મહિનાની અંદર. પ્રથમવાર જ આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. કઈ જગ્યાએ? મુંબઈમાં થશે. ક્યાં થશે? મુંબઈની અંદર થશે. ઓકે, M ફોર મુંબઈ છે. ઓકે, ચલો પછી વાત કરીએ ગ્રીન શિપિંગ 2025નું કોન્ફરન્સ ક્યાં થયું? એ પણ થયું છે મુંબઈની અંદર થયું છે. પછી વાત કરીએ 27મી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ એટલે કે ભારતની અંદર જેટલા પણ રાજ્યો છે એને ડિવાઈડ કર્યા છે ઝોનની અંદર. કેટલા ઝોનની અંદર? ટોટલ 5 હતા, પાછળથી 1 કર્યો એટલે કે ટોટલ અત્યારે કેટલા ઝોન છે? 6 ઝોન છે. એટલે કયા કયા છે? નોર્થ, સાઉથ, ઈસ્ટર્ન, વેસ્ટર્ન, સેન્ટ્રલ અને નોર્થ ઈસ્ટર્ન. આઈ રિપીટ, નોર્થન, સધર્ન, વેસ્ટર્ન, ઈસ્ટર્ન, સેન્ટ્રલ અને છે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ છે. બરાબર. હવે 6 જે ઝોનલની જે મિટિંગ યોજાય છે એની જે પદેન અધ્યક્ષતા કરે છે એ કરે છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, કે ભારતના જે ગૃહમંત્રી હોય એ અધ્યક્ષતા કરતા હોય છે. હવે પ્રશ્ન છે 27મી વેસ્ટ ઝોનલ કાઉન્સિલ છે એનું આયોજન ક્યાં થયું? એનું આયોજન થયું છે મહારાષ્ટ્રની અંદર. ક્યાં થયું છે? મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્રમાં ક્યાં? મુંબઈમાં. મુંબઈમાં નહીં, પુણેની અંદર થયું છે. ક્યાં થયું છે? પુણેની અંદર થયું છે. ઓકે, ચલો તો કોણ કોણ જોડાયું હતું? એમાં જોડાયું છે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને યુનિયન ટેરિટરીઝ છે દાદરા એન્ડ નગર હવેલી, દમણ એન્ડ દીવના જે CM છે અથવા તો જે પ્રશાસક છે એ જોડાયા છે અને જે સિનિયર ઓફિશિયલ છે એ આમાં ભાગ લેશે. કેટલામી છે? ધ્યાન કરજો, 27મી છે. ઓકે, તો આના પહેલાં જે 72મી નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ યોજાઈ હતી એ ત્રિપુરાની અંદર યોજાઈ હતી. આઈ રિપીટ, નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની વાત કરું છું. ઓકે, અને વેસ્ટ ઝોનલ કાઉન્સિલ પૂછાય તો એ યોજાઈ છે પુણેની અંદર. ઓકે,
પછી વાત કરીએ 15મો એરો ઇન્ડિયા, એનું આયોજન દર વર્ષે થાય છે એલાહંકા એરફોર્સ બેઝ સ્ટેશન્સ બેંગ્લોરની અંદર, કઈ જગ્યાએ? કર્ણાટકાની અંદર. ઓકે, પછી વાત કરીએ વિંગ્સ ઇન્ડિયા 2026નું આયોજન પણ એક જ જગ્યાએ થાય છે, બેગમપેટ એરપોર્ટ, ક્યાં છે? હૈદરાબાદની અંદર છે. ઓકે, ચલો પછી વાત કરીએ 10th ઇન્ટરનેશનલ વુમન કોન્ફરન્સનું આયોજન કરે છે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા. ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ કે ત્યાં આપણા રાષ્ટ્રપતિ ગયા હતા, દ્રૌપદી મુર્મુ ગયા હતા, એટલા માટે ઇન્ક્લુડ કરી છે. એ છે જગ્યા બેંગલુરુ છે. ઓકે, કઈ છે? બેંગલુરુ. ઓકે, પછી વાત કરીએ ડિફેન્સમાં નંબર 1 છે એક્યુવેરિન. 13મા નંબરનો જે એક્યુવેરિન છે એ ભારત અને કયા બે દેશ વચ્ચેની શું છે? યુદ્ધ અભ્યાસ છે. તો એ છે માલદીવ્સ. કયું છે? માલદીવ્સ. ઓકે, તો ક્યાં યોજાયો? માલદીવની અંદર જ યોજાયો છે. ઓકે, પછી વાત કરીએ 6થો ધર્મા ગાર્ડિયન, તો ભારત અને કયા દેશ વચ્ચે યોજાયો? જાપાન વચ્ચે. કયા દેશ વચ્ચે? જાપાન વચ્ચે. ક્યાં? જાપાનની જ અંદર. પછી વાત કરીએ 3rd સાયક્લોન, એ ક્યાં યોજાયો? એ યોજાયો છે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ, કઈ જગ્યાએ? બિકાનેર રાજસ્થાનની અંદર. પણ કોના વચ્ચે? ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાય છે. ઓકે, ચલો પછી વાત કરીએ ટાઈગર ટ્રાયમ્ફ. આ તો તમને આવડી જ જશે, પણ આ શું છે? હ્યુમેટેરિયન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેનો છે. ઓકે, એટલે કે આપદા પ્રબંધન માટેની એક્સરસાઇઝ છે, પણ કોના વચ્ચે છે? ભારત અને અમેરિકા વચ્ચે. 2 ફેઝમાં યોજાઈ છે. એનો જે હાર્બર ફેઝ છે એ વિશાખાપટ્ટનમ, અને સી ફેઝ પૂછાય તો બે ઓફ બેંગાલ છે. બરાબર, પણ દેશ પૂછાય તમે માર્ક કરશો અમેરિકા છે. પછી વાત કરીએ કોબ્રા ગોલ્ડ, કે સાઉથ ઇસ્ટ એશિયાનો સૌથી મોટો જો કોઈ યુદ્ધ અભ્યાસ યોજ્યો હોય તો એ આ છે, એનું નામ છે કોબ્રા ગોલ્ડ છે. ઓકે, તો એનું આયોજન છે એ કયા દેશમાં થયું? એનું આયોજન થયું છે થાઈલેન્ડમાં. ક્યાં થયું છે? થાઈલેન્ડની અંદર. ઓકે, 30 કરતાં વધારે દેશોએ ભાગ લીધો છે, ને સૌથી લાંબો પણ શું છે? આ યુદ્ધ અભ્યાસ છે. પછી વાત કરીએ લાઈવ ફાયર. લાઈવ ફાયર કયા દેશો વચ્ચે યોજાયો છે? એટલે કે અમેરિકા અને સાઉથ કોરિયા વચ્ચે. કેમ? કેમ કે અવારનવાર જે કિમ જોંગ ઉન છે એ નોર્થ કોરિયાને ઉડાવી દેવાની ધમકી આપે છે, એટલા માટે શું છે? અમેરિકા એની મદદે છે. ઓકે, ડેફિનેટલી અમેરિકા એના મિત્રની મદદે હોય જ છે. હવે તમને એક્ઝામમાં પૂછાશે શ્યોર શોર્ટ, એ છે સિક્યોરિટી બેલ્ટ 2025 જે યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન કયા દેશો વચ્ચે થયું છે? એ થયું છે રશિયા, ચાઇના એન્ડ ઈરાન. 3 દેશોએ સાથે મળીને કર્યો છે સિક્યુરિટી બેલ્ટ કર્યો છે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ કોમોડો. ઓકે, કોમોડોનું જે આયોજન છે એ દર વર્ષે કરે છે ઇન્ડોનેશિયા, એટલે કે નેવલ એક્સરસાઇઝ છે, એટલે કે ઇન્ડોનેશિયાની મલ્ટીનેશન નેવલ એક્સરસાઇઝ છે કોમોડો છે. તો એમાં ભારતે તો ભાગ લીધો જ ડેફિનેટલી, પણ કયું જહાજ ગયું? તો આ એ જ જહાજ ગયું છે જે ગયું હતું ફ્રાન્સે આયોજન કરેલા લાપેરૂઝની અંદર. કે લાપેરૂઝ પણ કોણ છે? શું છે? એ પણ મલ્ટીનેશનલ યુદ્ધ અભ્યાસ છે જેનું આયોજન કરે છે ફ્રાન્સ. એમાં ગયું હતું INS મુંબઈ. કોણ ગયું છે? INS મુંબઈ. બરાબર. પછી વાત કરીએ શહીદ બહમાન બઘેરી. તમને પૂછાશે કે તાજેતરની અંદર કયા દેશે એનું પ્રથમ શું છે? ડ્રોન એરક્રાફ્ટ કેરિયર છે એ શું કર્યું છે? લોન્ચ કર્યું છે. તો કોને લોન્ચ કર્યું છે? એ લોન્ચ કર્યું છે ઈરાને. કોને લોન્ચ કર્યું છે? ઈરાને. એટલે કે જે ઈરાનના જે સુપ્રીમ લીડર છે અયતુલ્લા અલી ખમનઈ, એમને લોન્ચ કરી દીધું છે. એટલે કે એમના સેટેલાઇટ ઇમેજમાં સામે આવ્યું છે શહીદ બહમાન બઘેરી, જે ઈરાનનું શું છે? પ્રથમ ડ્રોન એરક્રાફ્ટ કેરિયર છે. પછી વાત કરીએ આકાશ મિસાઇલ. તો પહેલાં સમજીએ ચર્ચામાં કેમ છે. ચર્ચામાં એટલા માટે છે કે એક દેશ છે જે ચાઇનાથી ખૂબ જ ત્રસ્ત છે, જેના પ્રેસિડેન્ટ છે ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર. તો
તો એમને કીધું કે અમે શું કરીએ છીએ, આકાશ મિસાઇલને શું કરવા માટે, લેવા માટે તમારી જોડે તૈયાર છીએ, એટલા માટે ઇન્ક્લુડ કરી છે. ઓકે, તો આકાશ શું છે, એ છે સરફેસ ટુ એર મિસાઇલ છે, જેની રેન્જ છે 25 કિલોમીટર અને એનું મેન્યુફેક્ચરિંગ કરે છે BDL એટલે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડ કરે છે. બરાબર, કોને આપવાની છે આપણે, ફિલિપાઇન્સને આપવાની છે. ઇન ફ્યુચરમાં ડીલ થઈ જશે. બરાબર, પછી વાત કરીએ INS ગુલદાર. તો આપણે સાંભળ્યું હશે કે ભારતની અંદર કેટલાય મ્યુઝિયમ છે, એમાં પણ એક વર્લ્ડ ક્લાસ લેવલનું મ્યુઝિયમ બને છે, એ છે યુગે યુગીન ભારત, જેને ડેવલપ કરવા માટે આપણે ફ્રાન્સ સાથે શું કર્યા છે, હસ્તાક્ષર કર્યા છે અથવા તો MOU કર્યા છે. પણ હું તમને કહું કે ભારતની અંદર એવું કોઈ મ્યુઝિયમ ખરું કે જે અંડર વોટર હોય? ધ્યાનથી સાંભળો કે ભારતનું જો અંડર વોટર મ્યુઝિયમ હોય એ બનાવવા માટે ભારતીય નેવીએ ડીકમિશન કરેલું INS ગુલદાર છે એ કયા રાજ્યને સોંપ્યું છે? એટલે કે હવે INS ગુલદાર છે ત્યાં બનશે ભારતનું પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ બનશે. ઓકે, તો એ કયા રાજ્ય એ લીધું છે? એ લીધું છે મહારાષ્ટ્ર સરકારે લીધું છે. ઓકે, આઈ રિપીટ, મહારાષ્ટ્ર સરકારે લીધું છે અને એ શું બનાવશે, ભારતનું પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ બનાવશે. બરાબર, પછી વાત કરીએ તનુષ્કા સિંઘ. તો ઇન્ડિયન એરફોર્સની અંદર, ધ્યાનથી સાંભળો, ઇન્ડિયન એરફોર્સની અંદર જે જેગુઆર સ્ક્વોડ્રન છે એમાં પરમેનન્ટલી અસાઇન થનારી જો પ્રથમ મહિલા પાયલોટ હોય તો એ બની છે તનુષ્કા સિંઘ. કોણ બની છે? તનુષ્કા સિંઘ. ત્યાં શું છે, પાયલોટ છે. પણ સ્ક્વોડ્રન કઈ સ્ક્વોડ્રન ધ્યાન રાખજો, જેગુઆર સ્ક્વોડ્રન છે. પછી વાત કરીએ એશિયા ઇનિશિયેટિવ્સ. તો આપને પૂછાશે કે તાજેતરની અંદર ભારત સરકારે કયા દેશ સાથે મળીને એશિયા ઇનિશિયેટિવ શરૂ કર્યું છે? ઓકે, તો એ દેશ છે અમેરિકા. કયો છે? અમેરિકા. એટલે કે ભારત એન્ડ અમેરિકાએ શું કર્યા છે? એશિયા ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. ફૂલ ફોર્મ ધ્યાનથી સાંભળો, ઓટોનોમસ સિસ્ટમ ઇન્ડસ્ટ્રીઝ અલાયન્સ. આઈ રિપીટ, ઓટોનોમસ સિસ્ટમ ઇન્ડસ્ટ્રીઝ અલાયન્સ વન ટાઈપ ઓફ શું છે, ડિફેન્સ કોઓપરેશન છે, જે ભારત સરકાર અને અમેરિકાએ શું કર્યું છે, સાઇન કર્યું છે. પણ કોના માટે ડિફેન્સ કોઓપરેશન? એટલે કે અંડર વોટર જે વેપન સિસ્ટમ છે, અંડર વોટર ડોમેન સિસ્ટમ છે, એને મજબૂત કરવા માટે. આઈ રિપીટ, કે જે ભારતની જે અંડર વોટર ડોમેન સિસ્ટમ છે અથવા તો અંડર વોટર જે સિસ્ટમ છે, સર્વેલન્સ સિસ્ટમ છે, એને મજબૂત કરવા માટે આપણને સહયોગ કોણ કરશે? અમેરિકા કરશે. પણ કયા પ્રોજેક્ટ અથવા તો ઇનિશિયેટિવ અંતર્ગત? એ છે એશિયા ઇનિશિયેટિવ અંતર્ગત કરશે. એટલે સુધી પછી વાત કરીએ ટ્રસ્ટ ઇનિશિયેટિવ શું છે. ઓકે, તો વાત છે 2 વર્ષ પહેલાં તો ભારતે સાઇન કરી હતી ICET એટલે કે ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજીઝ. કયા દેશ સાથે કરી હતી? તો એ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા જો બાઇડન હતા. ઓકે, તો જો બાઇડન હતા ત્યારે ભારતે સાઇન કરી ICET એટલે કે ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી. આપ જાણતા હશો કે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા છે, તો હવે એમને જે જૂની જે સંધિઓ કરી હશે શું કરશે? ડેફિનેટલી રદ કરશે. તેમણે શું કર્યું? ICT ને કેન્સલ કરી દીધું અને નામ શું આપી દીધું છે? નવું આપ્યું છે. ઓકે, કયું આપ્યું છે? ટ્રસ્ટ આપ્યું છે. કયું આપ્યું છે? ટ્રસ્ટ. ફૂલ ફોર્મ ધ્યાન રાખો, ટ્રાન્સફોર્મિંગ ધ રિલેશનશિપ યુટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેકનોલોજી. એટલે કે ટ્રાન્સફોર્મિંગ ધ રિલેશનશિપ યુટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેકનોલોજીઝ. બરાબર, એટલે કે જે સેમિકન્ડક્ટર છે, AI છે, ક્વોન્ટમ ચિપ છે, એમાં શું કરશે? આપણને અમેરિકા સહયોગ કરશે. પણ કયા ઇનિશિયેટિવ અંતર્ગત? એ છે એ ટ્રસ્ટ ઇનિશિયેટિવ અંતર્ગત શું કરશે? અમેરિકા આપણને મદદ કરશે. ઓકે, તો આ પણ કોનું છે? ઇન્ડિયા એન્ડ અમેરિકા વચ્ચે છે. ઓકે, તો ICT પણ કોની વચ્ચે હતી? આપણી વચ્ચે અને અમેરિકા વચ્ચે. પણ ક્યાંની? બાઇડન એરા વખતની. તો ટ્રમ્પ એરા વખતની પૂછાય તો એ છે ટ્રસ્ટ ઇનિશિયેટિવ છે. એટલે સુધી ચલો પછી વાત કરીએ કેટલાક ન્યૂઝની છે. એ છે મેજોરાના 1.
તો તાજેતરની અંદર આપ જાણતા હશો કે જે 2025નું વર્ષ છે એ છે ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ. તો આ જે મેજોરાના છે એ શું છે? વન ટાઈપ ઓફ ક્વોન્ટમ ચિપ છે. પણ કોને અનવીલ કરી છે? એ અનવીલ કરી છે માઇક્રોસોફ્ટે. કોને કરી છે? માઇક્રોસોફ્ટે કરી છે. ઓકે, હવે કોમ્પિટિશન વધી ગઈ, માઇક્રોસોફ્ટે લોન્ચ કરી દીધું. તો તાજેતરમાં જ ઓસિલોટ પણ લોન્ચ કર્યું છે. તો એ કોણે કર્યું છે? એ કર્યું છે એમેઝોને કર્યું છે. કોને કર્યું છે? એમેઝોને કર્યું છે. હવે કેટલાક એઆઈ વર્ઝન છે એ તમને ખબર હોવા જોઈએ, જોડકામાં પણ આવી જાય. બરાબર છે? સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. ચલો, નંબર 1 છે ડીપસીક R1. તો તાજેતરના અંદર કયા દેશનું જે ડીપસીક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ છે એ ચર્ચામાં હતું. ઓકે, તો ઇવન ઘણા બધા દેશોએ પ્રતિબંધ લગાવ્યો હતો કે આ જે ડીપસીક R1 છે એ શું કરે છે? લોકોનો જે ડેટાબેઝ છે એ શું કરે છે? સ્ટોર કરે છે. અને એને શું કરે છે? જિનપિંગને આપી દે છે કે લો, મેં દુનિયાના લોકોનો શું કર્યો છે? ડેટા એકઠા કર્યો છે ને હું તમને આપું છું. ઓકે, ઇવન ગવર્મેન્ટ પણ બાકાત નથી. કેટલાક દેશોની અંદર ગવર્મેન્ટ જે સર્વન્ટ છે, ગવર્મેન્ટની સંસ્થાઓ છે એ પણ શું કરતી હતી? આ જે ડીપસીક છે એનો યુઝ કરતી હતી. એટલે કે ગવર્મેન્ટે શું કર્યું? હવે આને બેન લગાવી દીધી છે. બરાબર છે? કયું છે? ડીપસીક R1 છે. ક્યાંનું છે? ચાઇનાનું એઆઈ મોડેલ છે, એટલે કે લો કોસ્ટ મોડેલ છે. આને ઓલરેડી પહેલાં એક મોડેલ બનાવ્યું હતું જેનું નામ છે ડીપસીક કોડર. શું નામ હતું? ડીપસીક કોડર. પણ અત્યારે વાત થઈ રહી છે ડીપસીક R1ની. ઓકે, પછી વાત કરી લઈએ ઓપન એઆઈ. આપ જાણતા જશો સેમ ઓલ્ટમેન, ChatGPT, એમનું અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન છે એ છે GPT-4. આપે કર્યું હશે ગિબલી. બરાબર. પછી વાત કરીએ ગૂગલ. એની પાસે છે બાર્ડ પણ છે અને લેટેસ્ટ છે એ જેમિની પણ છે. પછી છે એન્થ્રોપિક. એની પાસે છે ક્લાઉડ 3.5. માઇક્રોસોફ્ટ જોડે છે કોપાઇલોટ. અને છેલ્લે છે એલન મસ્કની કંપની છે XAI, જે લોન્ચ કરે છે ગ્રોક. તમને પૂછાશે ગ્રોક પૂછાશે. શું પૂછાશે? ગ્રોક. તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ગ્રોક છે એ શું છે? કેટલાક લેંગ્વેજ ટ્રાન્સલેશનના કારણે વિરોધ થઈ રહ્યો છે, એટલા માટે ખૂબ જ ચર્ચામાં હતું. ઓકે, તો આ હતું ફેબ્રુઆરી મહિનાનું પાર્ટ 1નું કરંટ અફેર્સ. ઓકે, આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયો નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, તો હું તમને એનો આન્સર આપી દઈશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.